શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલ નાથ કી જય. આપણે ગોપી ગીત વિશે જોઈએ છે, તેમાં આપણો 6ઠ્ઠો શ્લોક ચાલે છે. એમાં કૃષ્ણ જાણો છો અમે તમારા માટે શાને આકુળ વ્યાકુળ છીએ તે, કારણ કે તમે અમારા છો અને આમ વ્રજવાસીઓના દુઃખ દૂર કરવા વ્રજ જનાર્થી હન માટે જ અમારી વચ્ચે પ્રગટ થયા છો. આ આત્મીયતા છે અને પ્રેમ વિના આત્મીયતા આવી શકતી જ નથી. અને પ્રેમનો તો એ પ્રભાવ છે કે સંયોગમાં શૃંગાર આભૂષણ રૂપ બને છે, વિયોગમાં અંગારનું કામ કરે છે, ગોપીભાવમાં શૃંગાર અને અંગાર બંને છે. પ્રેમના બે પાસા બનીને બંને સાથે રહે છે, જાણે એક સિક્કાની બે બાજુ હોય. અને ગોપી ભાવ ગોપી પ્રેમની એક વિશિષ્ટતા એ પણ છે કે એમને કૃષ્ણના સંયોગ અને વિયોગ બંનેનો વ્રજમાં જ અનુભવ કરવો છે. ગોપી કહે છે, કૃષ્ણ, બ્રહ્માની પ્રાર્થનાથી તમે વિશ્વ રક્ષા માટે જો અવતર્યા હો તો વિશ્વના લોકો જાણે, પણ તમે વ્રજવાસીઓ તો જાણીએ છીએ જ કે તમે અમો વ્રજવાસીની રક્ષા કરનાર જ છો. એકાગ્રતા, દ્રઢતા અને અપાર શ્રદ્ધાનું દર્શન આ ગોપીભાવમાં થાય છે. માટે તો ગોપીભાવ ગોપી પ્રેમની એક આગવી છટા છે અને આગવું રહસ્ય છે. તપસ્વીઓ ભગવત પ્રાપ્તિને માટે ઘર બહાર સંસાર છોડીને દૂર દૂર જંગલમાં એકાંતમાં જાય છે, જ્યારે ગોપીઓ તો માને છે કે અમે અમારા ભગવાનને શોધવા દૂર દૂર ક્યાં જઈએ અને એની પાછળ પડીને અમે એને કેવી રીતે પકડી શકીએ. ગોપીઓને એટલો બધો વિરહ થાય છે કે હવે કેવી રીતે અમે એમને શોધીએ, કેવી રીતે પકડી પાડીએ. પરંતુ એ અમારો છે અને અમે એના છીએ, તો પછી એ દ્રશ્ય કે અદૃશ્ય પણ અમારી આસપાસમાં જ છે ને. અમને એ જુએ છે, અમારી રક્ષા કરે છે, અને પછી એને શોધવા દૂર જઈએ તો અમારા શ્યામને ગુમાવી ન બેસીએ. માટે તે ઈચ્છે છે કે કૃષ્ણ કદાચ વ્રજના વૃંદાવનની બહાર રહીને વેણું વગાડે કે ગમે તેટલી બૂમો પાડે બોલાવે તો પણ તેની સામે કદી જોવું જ નહીં. અમારો શ્યામ અમને વ્રજમાં જ મળવો જોઈએ. વ્રજમાં જ એ આરાધ્ય છે, ઉપાસ્ય છે, સેવા કરવા યોગ્ય છે. માટે ગોપીઓ કહે છે કે હે વ્રજ જનાર્થી હન નિજ જનસ્મય ચારુ આનંદ દર્શયો. હે વ્રજવાસીના દુખારક નિર્જન વ્રજવાસી શ્યામ, તમારા પરમ સુંદર મુખચંદ્રનું દર્શન કરાવો. આમ આ શ્લોકમાં નિજજન એવા શ્રી કૃષ્ણના પરમ સુંદર મુખ કમલનું દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરીને સાચી આત્મીયતા ગોપીઓએ પ્રગટ કરી. હવે ગોપીઓ આગળ વધે છે. 7મો શ્લોક આવે છે. પ્રણત દેહિનાં પાપકર્ષણં તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિમફણાપિતં તે પદાંબુજં કૃણુકુચેષુ ન કૌંધિરુચ્છયં. પ્રણત દેહિનાં પદાંબુજં તે પાપકર્ષણં તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજં કૃણુકુચેષન કંધી અચ્છયમ. અભિમાન છોડી નમ્ર બની પ્રણામ કરતા આવનારના પાપનો નાશ કરનાર, અગ્નિ સ્વરૂપ પવિત્ર ચરાવવા માટે ગાયોની પાછળ પાછળ જનાર, કૃપાળુ અત્યંત સુગમ સુલભ ઐશ્વર્યના નિવાસસ્થાન રૂપ સકલ સૌભાગ્ય સ્વરૂપ કાલિય નાગને નાથી એના મસ્તકની કલગી આભૂષણ બનનાર, યશ સ્વરૂપ કઠોર નહીં પરંતુ કોમળ કમળ જેવા સ્વચ્છ સ્નિગ્ધ નિર્લેપ આપના ચરણ કમળનો અમારા હૃદય ઉપર સ્પર્શ કરી હૃદયને શાંત, સ્વચ્છ, પવિત્ર, નિષ્કામ અને નિર્દોષ બનાવો. ગોપીઓ એમ કે છે, અમારા હૃદયને શાંત, સ્વચ્છ, પવિત્ર, નિષ્કામ અને નિર્દોષ બનાવો. હૃદય સ્થિત શ્યામને ઉદ્દેશીને ગોપીઓ કહે છે કે અમે આટલા કાલાવાલા કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, છતાંય હે શ્યામ તમારા મુખચંદ્રનું અમને દર્શન થતું નથી.
એટલે અમને લાગે છે કે અમારાથી કોઈ પાપ થઈ ગયું હશે. જો ખરેખર આમ જ હોય તો અમારું કોઈ પણ પાપ દૂર કરવાનું રસાયણ તો તમારી પાસે જ છે. અરે તમારા ચરણમાં જ એ પ્રભાવ રહેલો છે. કૃષ્ણ કહે, એવો તે શું પ્રભાવ જોયો તમે વળી મારા ચરણમાં? પહેલાં હસ્ત પધરાવાનું કહે છે, હવે ચરણનો પ્રભાવ કહે છે. ગોપી કહે છે, પ્રણત દેહિનામ પાપ કર્શનમ. તમારા ચરણમાં પ્રણામ કરે છે તેના પાપ નાશ પામે છે. સૌ કોઈ દેહના મમત્વ દ્વારા જ સંસારમાં જીવે છે. એ મમત્વમાંથી દ્વેષ, આવેશ, ચંચળતા વગેરે જન્મે છે અને એમાંથી જ અસત્ય, ચોરી, હિંસા વગેરેનો ઉદ્ભવ થાય છે. મમત્વ સહિતના તમામ તત્વો સ્થૂલતા પ્રેરક છે અને આ ગુણો માનવ સ્વભાવમાં ભળે છે ત્યારે માનવી સ્થૂલ અને દેહધારી કહેવાય છે. સ્થૂલ વસ્તુ સૌ કોઈની નજરે ચઢે છે. સૌ કોઈ સ્થૂલને પકડવાનો પ્રયાસ કરે. સ્થૂળતાને સૌ સ્પર્શી શકે. સ્થૂળતા પ્રેરક તત્વોનો સ્વભાવમાંથી ત્યાગ એટલે જ સૂક્ષ્મ બનવું અને સૂક્ષ્મ વસ્તુ પકડમાં આવવી મુશ્કેલ હોય છે. તેવી જ રીતે સત્ય, અહિંસા, શુભચિંતન, કલ્યાણમય મધુર વાણી, સદાચાર અને હૃદયની પવિત્રતા દ્વારા જીવનમાં સરળતા આવે છે અને આવી સરળતા દ્વારા પ્રાપ્ત થયેલું શુદ્ધ જ્ઞાન એ મહાનતા પ્રેરક છે. એથી માનવી વિરાટ બને છે. આવી મહાનતાને સ્થૂલતા, જડતા કદી સ્પર્શ કરી શકતી નથી. સ્થૂલતા એટલે દેહાભિમાન સહિતનો સંસાર અને સૂક્ષ્મતા એટલે નમ્રતા સહ ભક્તિ. મહાનતા એટલે સંતોષ સહિતનું નિર્મળ જ્ઞાન. પાપમાંથી મુક્ત થવાના બે માર્ગ બતાવ્યા છે. કાં તો અતિ સૂક્ષ્મ થવું, અગર મહાન વિરાટ થવું. અર્થાત એવા સૂક્ષ્મ થવું કે પાપ અંદર પેસી જ ન શકે, પાપની પકડમાં જ ન અવાય. અથવા એવો વિરાટ થવો કે પાપ એને પહોંચી જ ન શકે. આકાશમાં કોઈએ રંગ પૂરવા હોય તો પૂરી શકે? આકાશને કોઈ ચિતરી શકે ખરો? વિરાટ થવું કઠિન છે, સૂક્ષ્મ થવું સહેલું છે. ગોપીઓ કહે છે, પાપ તો સહેલાઈથી પણ દૂર થઈ શકે. કયો છે એ ગોપીઓનો સહેલો માર્ગ? પ્રણત દેહી નામ. દેહાભિમાન દ્વારા આવેલી જડતાનો ઉત્સર્ગ કરે. દેહાભિમાનનો ઉત્સર્ગ કરો અને પ્રણત સૂક્ષ્મ બની જાઓ, નમ્ર બની જાઓ. પ્રણત પ્રણામ કરો. પણ કોણે? શ્રીમદ ભાગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સર્વધર્માન પરિત્યાજ્ય મામેકમ શરણમ વ્રજ. સાંસારિક તમામ પ્રકારના ધર્મો, ફરજો અભિમાન પ્રેરક છે, અહમ પ્રેરક છે, એનો ત્યાગ કરો અને મામ એકમ શરણમ વ્રજ, મારું એકલાનું માત્ર શરણ સ્વીકારો. અર્થાત પ્રણત એકમ શ્રી કૃષ્ણ, એકમાત્ર શ્રી કૃષ્ણ ચરણમાં દેહ નમાવી દો, અભિમાન ઝુકાવી દો, પ્રાણ કરો અને પ્રણત દેહી નામ સૂક્ષ્મ દેહવાળો બનો. અભિમાનનો ઉત્સર્ગ કરી સૂક્ષ્મ સરળ દેહી બની જાઓ, જેથી પાપ સૂક્ષ્મ દેહમાં પ્રવેશી ન શકે, સરળ દેહને સ્પર્શી ન શકે. માટે જ ગીતમાં શ્રી કૃષ્ણ પોતે જ કહે છે, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હું જ તમને તમામ પાપોમાંથી મુક્ત કરાવી દઈશ, ચિંતા ન કરો. પણ પાપ વસે છે ક્યાં? કૃષ્ણ ભગવાન એમ કહે છે કે હું જ તમને મુક્ત કરવાવાળો છું, પણ પાપ ક્યાં વસે છે? એક લટકતી દોરી પર અસંખ્ય માખો વળગેલી રહે છે, તેમ દેહાભિમાન રૂપી દોરી પર રાગ, દ્વેષ, આવેશ, અસત્ય, ચોરી, હિંસા, મોહ, ક્રોધ અને એમાંથી જન્મતા અનેક અસંખ્ય વિકારરૂપ પાપ લાગેલા જ રહે છે. પરંતુ ઊભી લટકતી દોરી નીચે જમીન પર પડતા જ જેમ તમામ માખો ઉડી જાય છે, તેમ દેહ પણ શ્રી કૃષ્ણ ચરણમાં પડતા બરોબર જ પાપરૂપી માખીઓ ઉડી જાય છે. દોરી ઊભી રાખીને ઉડાડવાથી કદી માખો દૂર થતી જ નથી. ક્ષણિક દૂર થયા પાછી લાગી જ જાય છે. માટે તો ગોપીઓ પાપ દૂર કરવાનો સરળ રસ્તો બતાવે છે, અરે સહેલો માર્ગ ચીંધે છે. પ્રણત દેહીનામ પાપ કર્શનમ. કોઈ પણ પ્રાણીને ખોરાક નહીં મળવાથી તે કૃશ થઈ જાય, શક્તિહીન, જીર્ણ થઈ જાય. તેમ પાપનો મોટામાં મોટો ખોરાક અભિમાન છે. તે નષ્ટ થતાં અભિમાન છોડી કૃષ્ણ ચરણમાં પ્રણામ કરનારના પાપ કૃશ થઈ જાય છે.
શ્રી કૃષ્ણ ચરણનો પ્રભાવ ગોપીઓ કહે છે તે મુજબ પ્રણામ કરનારના પાપ કૃશ કરવાવાળા છે, પરંતુ પ્રણામ ન કરે તે પાપી કહેવાય અને પાપીથી ભગવાન દૂર જ રહે છે એવી સર્વસામાન્ય માન્યતા છે. તો પછી પાપી અને પુણ્યશાળી એવી ભેદ દ્રષ્ટિ ભગવાનમાં સંભવે ખરી? તો સર્જન એક જ પરમાત્માનું છે, એટલે તો સંભાવ સમદ્રષ્ટિ એ પ્રભુતાનું લક્ષણ છે. માતાને તો જ્ઞાની અજ્ઞાની સુંદર કદરૂપા નાના મોટા બધા બાળકો સરખા જ હોય છે, તો પ્રભુની દ્રષ્ટિમાં ભેદ કેમ હોઈ શકે? ખરેખર તો જ્ઞાની અજ્ઞાની પાપી પુણ્યશાળી નાના મોટાના ભેદ ભગવાનની દ્રષ્ટિમાં છે જ નહીં. એ તો સૌને પોતાની પાસે બોલાવે છે, સૌનું કલ્યાણ ઈચ્છે છે. પ્રશ્ન છે માત્ર સૌની શક્તિનો. જેમ સૌથી નાનું બાળક જેની પાસે શિક્ષણનો પાયો જ નથી તેને માટે શિક્ષકને કે માતા પિતાને વધુ પ્રયાસ કરવો પડે છે. અર્થાત બાળકને જેવા થઈને તેને આંગળીએ વળગાડી ફરવું પડે, એની સાથે ખેલવું કૂદવું નાચવું ગાવું ખાવું પડે. અર્થાત બાળકને આકર્ષતા માટે વધુ સમય આપવો પડે, વધુ શક્તિ અને માધુર્ય પ્રગટ કરવા પડે અને શિક્ષણનો જીવનનો કલ્યાણ માર્ગનો પાયો માંડવો પડે. જ્યારે તેથી મોટા બાળક પાસે બેસી તથા પોતાના આચરણો દ્વારા થોડા પ્રયાસે શિક્ષણ આપી વિકાસના માર્ગે પ્રયાણ કરાવી શકાય. જ્યારે અમુક કક્ષાએ સ્નાતક કક્ષા વટાવી ગયા પછી આગળ વધવા માત્ર સૂચન કે પ્રેરણાની જરૂર પડે છે અને તે આપમેળે આગળ વધે છે. પણ નાના હોય ત્યારે એમના પાછળ પડીને કરાવવું પડે, મોટા થાય એટલે એમની જાતે કરી શકે. તેવી જ રીતે સંસારમાં પણ માનવીઓને 4 કક્ષામાં મુખ્યત્વે મૂકી શકાય છે: નિર્ગુણનિષ્ઠ, સત્વગુણનિષ્ઠ, રજોગુણી અને તમોગુણી. નિર્ગુણનિષ્ઠ સનકાદિક, સુખદેવજી, નારદજી જેવા મહાત્માઓના મન સદાય સદાકાળ ભગવત સ્વરૂપમાં જ લીન હોય છે, એ નિર્ગુણનિષ્ઠ કહેવાય. એટલે એમના માટે ભગવાનને પોતાના સાનિધ્યમાં લેવા માટે પ્રયાસ કરવાનો પ્રશ્ન રહેતો નથી. માત્ર કોઈક સમયે ભગવાન એમને પ્રેરણા જ આપે છે. સત્વગુણી વ્યાસજી, વશિષ્ઠ, વિશ્વામિત્ર, વાલ્મીકી, યાજ્ઞવલ્ક્ય, દુર્વાસા વગેરે તપસ્વીઓને પોતાની પાસે બોલાવવા આકર્ષવા એમના કલ્યાણ માટે પરમાત્માને બહુ જ ઓછો પ્રયાસ કરવો પડે છે, કારણ તે સત્વગુણી છે. આત્મ સાક્ષાત્કાર અને સ્વરૂપ દર્શન દ્વારા પોતાના અલ્પ માધુર્યનો અનુભવ કરાવી ભગવાન એમનું આકર્ષણ કરે છે. હવે આવ્યું રજોગુણી. ધ્રુવ, પ્રહલાદ, ભરત, જનક વગેરે રાજર્ષિઓ માટે અંશિક અવતાર દ્વારા થોડુંક વધુ માધુર્ય પ્રગટ કરવું પડે છે અને એ રીતે એમને ભગવાન પોતાના તરફ આકર્ષે છે. તમોગુણી. તમોગુણીમાં હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ, રાવણ, કુંભકર્ણ, કંસ, શિશુપાલ, દુર્યોધન, પૂતના, તૃણાવત, બકાસુર, કેશી, અરિષ્ટાસુર વગેરે તમોગુણની અતિશયતાવાળા માટે પરમાત્માને માધુર્યની અતિશયતા પ્રગટ કરવી પડે છે. વળી શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય તો દ્વાપર અને કળિયુગના સંધિકાળે થયેલું હોય. કલીના પ્રભાવરૂપ જ્ઞાનનું છીછરાપણું, આડંબર, અસત્ય અને સ્વાર્થની અતિશયતાને કારણે માધુર્યમાં પણ વૈવિધ્ય અને અદ્વિતીયતા પ્રગટ થઈ છે અને એટલે શ્રી કૃષ્ણ સ્વરૂપ પરિપૂર્ણ અને મૂર્તિમાં માધુર્ય રૂપ છે. મહાત્માઓ અને તપસ્વીઓમાં દેખાતા સત્વ, રજસ અને તામસ એ ત્રૈગુણ્યનું સૂક્ષ્મ સ્વરૂપ હોય છે અને એ દિવ્ય ચેતનામય હોય છે. પછી સત્વગુણની અતિશયતાના કારણે દેવ અગર ઋષિ હોય કે તમોગુણની અતિશયતાના કારણે અસુર હોય તો પણ પરમાત્માની નજીક હોય છે. એમાં પરમાત્મા તત્વનો વધુ અંશ હોય છે. તેથી ભગવાન એમને પોતાની પાસે લેવા માટે જુદા જુદા સ્વરૂપ ધારણ કરે છે. આ સ્વરૂપો મુખ્યત્વે 5 પ્રકારમાં મૂકી શકાય છે. તે આવતીકાલે જોઈશું. જય શ્રી ગોખલેશ.